ત્રણેક મહિના પહેલાં સી કે મહેતા સાહેબને ત્યાં જવાનું થયું, કેટલીક વાતો કરવાની થઈ. એ અવસર ઉપર એમને મારી જોડે એક વિચાર રજૂ કર્યો કે હું કેટલાય વર્ષોથી જૈન યુવક સંઘમાં આવું છું. રમણભાઈને, ધનવંતભાઈને પણ મેં સાંભળ્યા છે. તો આપણે કોઈક એવું ન કરીએ કે જેથી આપણે એ લોકોનું ઋણ અદા કરી શકીએ અને સરસ રીતે પુરસ્કારનો પ્રસંગ કરી શકીએ. મેં જઈને અમારી કમિટીમાં રજૂ કર્યું. બધા જ કમિટી મેમ્બરોએ, પદાધિકારીઓએ, સીડી સાહેબે, નીરુબેને બધાએ એક જ અવાજે એક્સેપ્ટ કરી લીધું અને આવો સુંદર અવસર અમને બધા પદાધિકારીઓને એમને પ્રદાન કર્યો. એ બદલ હું સી કે મહેતા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, ઘણા વર્ષો પહેલાં, આજથી લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરું છું કે મારા ગુરુ મહારાજ પાસે હું જતો. કોઈ દિવસ મેં આંબેલ કર્યું નહોતું અને મને કહે કે હવે આંબેલની હોળી શરૂ થાય છે તો આંબેલ તારે કરવું જોઈએ અને થઈ શકે તો 9 દિવસ કરી લેજે. આ તો એક સંજોગ અનુસાર ને કંઈક થવાનું હશે, આપણું પુણ્ય બળ હશે કે મેં કીધું જરૂર સાહેબ. અને 9 દિવસ તો પૂરા થઈ ગયા. પછી મને કહેજે તો તારે તો 9 આવી રીતની હોળી કરવી જોઈએ. ઓહો હો! એટલે એ પણ 4.5 વર્ષ પૂરા થઈ ગયા અને હું કંઈ સમજતો નહોતો. ફક્ત એમ સમજો કે આંબેલ કરું છું અને એ 9 દિવસો મારા બહુ સારા જતા હતા. વાંચન સારું થતું, હૃદય સાફ રહેતું અને લગભગ 4.5 વર્ષ સુધી મેં એ રાજસ્થાનમાં જ એમની સાથે ગાયા. 9 દિવસ પૂરા, 9મી હોળી પૂરી થઈ ત્યારે મને એમણે ખાસ એક સૂચન કર્યું કે આનું ઉજવણું કરવું જોઈએ. હું સમજ્યો નહીં કે આનું ઉજવણું કઈ રીતે કરાય. ત્યારે એ મને કહે છે, સાહેબ કે જો તને જ્ઞાન નથી, તને જીવનમાં ચાન્સ મળ્યો નથી જ્ઞાન મેળવવાનો. નાનપણથી જ તું નોકરીએ ને બિઝનેસમાં લાગી ગયો એટલે તને જ્ઞાન શું છે એ કંઈક તારું પુણ્ય નબળું છે કે નથી મળ્યું. તો એનું ઉજવણું જ્ઞાનીની સેવા કરીને કરવાનું. કીધું સાહેબ જ્ઞાનીને હું ક્યાં ગોતું? તો કે ત્યાં તો મુંબઈમાં જઈને કોઈને પૂછજે કે જે લોકો છોકરાઓને ભણાવે છે ધર્મનું, એમની કંઈક સેવા કરવી, એનું લિસ્ટ તને ક્યાંકથી મળશે. તો મેં કીધું એમની શું સેવા કરવું? કે કાંઈ એ અગત્યની વસ્તુ નથી. દરેકને 100 રૂપિયા આપજે ને, પણ તને એમ થાય કે તે કાંઈક કર્યું છે એટલે. એની આવો પછી તો 500 રૂપિયા આપણે મોકલાવ્યા કે 500-700 જણનું લિસ્ટ આવ્યું ને બહુ સરસ રીતે થઈ ગયું. પણ ત્યારથી હું વિચાર કરતો હતો કે જ્ઞાનીની સેવા એટલે શું? અને ત્યારથી હું આ પ્રબોધ જીવન વાંચવા માંડ્યો. અને શરૂઆતમાં તો રમણભાઈ સાહેબ હતા. રમણભાઈનો સંપર્ક કેમ સાધવો એ પછી મને ખબર પડી કે મારા ગેસ્ટ હાઉસમાં જ અહીંયા વડોદરા રહેતા હતા જ્યારે ત્યાં જતા હોય એ બજારે. એટલે હું પણ જવા માંડ્યો. મારા બનેવી શિવલાલભાઈની સાથે ગોષ્ઠી ચાલતી હોય 2-2 કલાક સુધી એની. ત્યારે મને એમ થયું કે ખરેખર આ જ્ઞાની સાચા છે, આનું કંઈક આપણે કોઈક દિવસ ક્યાંક બહુમાન કરવું જોઈએ. પણ એ વિચાર એમાં જ મનમાં જ રહી ગયો. એને વર્ષો વીતી ગયા. પછી ડૉક્ટર ધનવંતભાઈ આવ્યા અને પુસ્તક તો મારું વાંચવાનું ચાલુ જ રહી ગયું. આજે જે કંઈ હું આ વિચાર બી કર્યો છું એનો આખો બધો યશ પ્રબોધ જીવનને જશે.
તો નીતિનભાઈ હમણાં 4 દિવસ 15 દિવસ મહિના દિવસ પહેલાં આવ્યા ત્યારે મેં એને વાત કરી કે મને પેલું મારું ઋણ અદા કરવાનો હવે ચાન્સ તમે આપી શકો કંઈ, કે આ પ્રભુ જીવન થકી હું કંઈક થોડુંક પામ્યો છું, મારા ગુરુમાજ પાસેથી તો મળ્યું, તો આપણે એવું ના કરી શકીએ કે શરૂઆત રમણભાઈ સાહેબ અને ધનવંતભાઈથી શરૂઆત કરીએ અને પછી તમે દર વર્ષે તમારે જેને આપવું એને આપજો, પણ મારું એટલે ઋણ પૂરું કરવું કે આ બંને મહાનુભાવો આટલા સાત્વિક સાદા આપણે માની ન શકીએ. એ તો જ્યારે એમની પુસ્તકનું ઓપનિંગ હતું ત્યારે મને ખબર પડી કે રમણભાઈની નીચે તો કેટલા લોકોએ પીએચડી કરી છે. ત્યારે ખ્યાલ આવે છે કે આપણા સમાજની અંદર કેવી કેવી વ્યક્તિઓ છે કે જે કંઈ કોઈ એને સમજી શક્યું કે નહીં, પણ એટલે હું તો નથી સમજી શક્યો. આ પ્રબોધ જીવન મારફત જ મને એમનો અનુભવ થયો. એટલે નીતિનભાઈએ કહ્યું કે નહીં, ચોક્કસ તમારી ભાવના આપણે પૂરો કરશું. અને આજે હું 3 દિવસથી તો તાવમાં પડ્યો છું, પણ તો મને ખાસ કાલે ઘરે આવીને કહી ગયા કે તમે આવો, ભલે 2 શબ્દ બોલી ન શકો. મેં કીધું નહીં, હું બોલીશ ફક્ત એટલા માટે કે મારું ઋણ અદા કરવા માટે હું બોલું છું. બાકી કોઈ આપણે પુરસ્કારની વાત જે છે એ તો બધી સાવ સામાન્ય વસ્તુ છે, એની અગત્યતા નથી. પણ એમ થાય કે આવા જ્ઞાનીની કંઈક સેવા કરવાનો આપણને ચાન્સ મળ્યો છે. બસ તો હું એ માટે પ્રબોધ જીવનનો, નીતિનભાઈ, બધા ભાઈઓનો આભાર માનું છું. થેન્ક યુ. નીતિનભાઈએ કહ્યું છે કે હું સોનાના અક્ષરે લખાવું છું. મેં કહ્યું તમે ગમે તે અક્ષરે લખો, મારું હૃદય છે અંદર. આજે એવોર્ડ અપાઈ રહ્યો છે 2016માં દીપક ફાઉન્ડેશન પ્રેરિત અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત શ્રી ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ પરમ આદરણીય અને જૈન સાહિત્ય શિરોમોર શ્રીમાન ડૉક્ટર રમણલાલજી શાહને 2016ના વર્ષનો શ્રી ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ આપવામાં આવે છે. સાહિત્ય મીમાંસક, સંશોધક, મૂલ્ય સંરક્ષક, ગુજરાતી ભાષા સાહિત્યના ચિંતક ડૉક્ટર રમણલાલ શાહ જૈન સમાજના વિદ્યાપુરુષ તરીકે જાણીતા છે. મધ્યકાલીન સાહિત્યના પ્રખર સંશોધક, જૈન દર્શનના ઊંડા અભ્યાસી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તેઓ હતા. જીવનચરિત્રો, પ્રવાસ વર્ણનોનું લેખન અને સતત સંશોધન સંપાદનનું કાર્ય તેમણે કર્યું છે. તેમના આજીવન સમગ્ર પ્રદાનને ધ્યાનમાં રાખી આ પુરસ્કાર અર્પિત કરી જૈન સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ અને વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને ભાઈઓ અને બહેનો, આજે અમારા કુટુંબ માટે, શ્રી રમણભાઈના કુટુંબ માટે બહુ જ આનંદ અને ગર્વનો આ પ્રસંગ છે કે શ્રી CK મહેતા ટ્રસ્ટ દ્વારા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આ ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ નું વિશેષ સન્માન રમણભાઈને આપવામાં આવ્યું છે. અને એના માટે અમારા સમગ્ર પરિવાર તરફથી
એમની પુત્રી તરીકે શૈલજા, એમના પુત્ર તરીકે અમિતાભ અને અમારા બંનેના સમગ્ર પરિવાર તરફથી હું ખૂબ હૃદયપૂર્વક સંસ્થાનો આભાર માનું છું. અને આપ સૌ જાણો છો કે આ સંસ્થા સાથે તો રમણભાઈ અને તારાબેનનો ગાઢ સંબંધ. આ સંસ્થા એમના માટે કુટુંબ સમાન હતી અને સંસ્થામાં તો એમણે અનન્ય ફાળો આપ્યો, પરંતુ સંસ્થાએ પણ એમના વિકાસમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ઘણી બધી જ્ઞાનની આરાધના રમણભાઈ આ સંસ્થા વતી કરી છે. આ સંસ્થાનું પ્રમુખ પદ અને અહીંયા સંસ્થામાં વ્યાખ્યાનમાળાનું પ્રમુખ પદ કે જે વ્યાસપીઠ ઉપર શ્રી કાકા કાલેલકર બેસતા હતા, શ્રી ચિમનલાલ ચકુભાઈ શાહ બેસતા હતા અને ઝાલા સાહેબ આ વ્યાસપીઠમાં પર બેસતા હતા, એ જગ્યા પર એ વ્યાસપીઠનું સન્માન એમને મળ્યું હતું અને ઘણી બધી વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું, એટલે ઘણા વ્યાખ્યાનો આપ્યા. પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ મળ્યું અને એને કારણે ઘણા બધા આર્ટિકલ્સ ઘણા લખ્યા અને ઘણા પુસ્તકો તૈયાર થયા. એટલે જ્ઞાનનું ઘણી આરાધના આ સંસ્થા વતી થઈ અને ખૂબ સમાજ સેવાનું કાર્ય થયું. અને સૌથી વધારે તો સૌ બધાનો આનંદ, પ્રેમ, સન્માન તેમને મળ્યા હતા. આજે 10 વર્ષે પણ જ્યારે હું અહીંયા આવું, એમના સ્વર્ગવાસ પછી હું અહીંયા જ્યારે પણ આવું છું સંસ્થામાં, ત્યારે દરેક સમયે ક્યાં ને ક્યાંય તો એમનું નામ સાંભળવા મળતું જ હોય. એમની વિદ્વતા માટે કે એમના આયોજન માટે કે એમના મળટાવડા સ્વભાવ માટે. આ જ્યારે મને આ બધું સાંભળવા મળે ત્યારે એક દીકરી તરીકે મને બહુ જ આનંદ થાય અને હું ગર્વ અનુભવું છું. પપ્પા રમણભાઈ અમારા માટે આવું સરસ એક સંસ્થાના સ્વરૂપમાં અમારા માટે સરસ એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે અને એમની સુવાસ ચારે બાજુ પથરાયેલી છે અને એમનું જીવન અમારા માટે પ્રેરણારૂપ થશે. CK મહેતા સાહેબ એમના ખાસ મિત્ર છે અને સરસ એમણે જ્ઞાનની સરસ રીતે આરાધના કરી, જ્ઞાનની મહિમા કરી અને તેથી CK મહેતા સાહેબનો પણ હું ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. હવે પછીનો બીજો એવોર્ડ આપણે ધન્વંતભાઈને આપવાના છીએ. ધન્વંતભાઈના પરિવારજનોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે. હવે આપણે ધન્વંતભાઈનો એવોર્ડ સ્મિતા ભાભી CK મહેતાના હસ્તે લેશે. પૂરવ એમનો સન પણ એમની અહીંયા હાજર છે. આપણે બંનેને આવકારીએ. ધન્વંતભાઈને જે એવોર્ડ અપાઈ રહ્યો છે એમાં લખ્યું છે, પરમ આદરણીય અને જૈન સાહિત્ય શિરોમોર સમાન ડૉક્ટર ધન્વંત T. શાહ શ્રાવક રત્ન, મેધાવી મનીષી અને ગુણગ્રાહી અજાતશત્રુ છે, જેમને 2016ના વર્ષનો શ્રી ભદ્રંકર વિજય જ્ઞાનદીપક એવોર્ડ આપતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. ગુજરાતી સાહિત્યના સંશોધક, નાટ્ય સર્જક, જૈન સાહિત્યના અભ્યાસી, પ્રબુદ્ધ જીવનના તંત્રી અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી તરીકે તેમણે અનેક વર્ષો સેવા આપી છે. સાહિત્ય સમારોહના સુગ્રંથિત આયોજન દ્વારા તેમણે અનેક શ્રુત જ્ઞાનના આરાધકો, સંશોધકો, યુવા અભ્યાસીઓને તૈયાર કરી ભવિષ્યને સુગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનો ઊંડો અભ્યાસ અને સર્વધર્મ સંભાવનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ સમાજને કરેલું મહત્ત્વનું પ્રદાન છે. સાહિત્યિક અને રચનાત્મક અભિગમને પોષનાર આ ઉમદા સાહિત્યકારને તેમના આજીવન સમગ્ર પ્રદાનને ધ્યાનમાં રાખી આ પુરસ્કાર અર્પિત કરી જૈન સમાજ ગૌરવ અનુભવે છે.
અહીં પ્રસ્તુત થયેલા વડીલો અને મહાનુભાવીનો મારો પ્રણામ. આપ સૌને સૌથી પહેલાં મિચ્છામી દુક્કડમ. મારા ફાધરની પ્રભુ જીવન સાથેની જર્ની બહુ લાંબી અને ખૂબ જ ક્વોલિટીમય હતી. મારા ફાધરના પ્રેઝન્સમાં આપ સૌનો પ્રેમ મેં ખૂબ જોયો, પણ આજે એમની એબ્સન્સમાં આ પ્રેમ જોઈ અને મારું હૃદય બહુ ઢૂંઢું થઈ ગયું છે. આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છું અને આ સંસ્થા માટે અને આપ સૌ માટે મારો સહયોગ આપવા માટે ક્યારે પણ મને મોકો મળ્યો તો હું પાછળ નહીં ફરું. અને આજના સ્પેશિયલ એવોર્ડ માટે સાહેબને, સી કે મહેતા સાહેબને, નીતિનભાઈને અને બીજા બધા મેમ્બરોને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય જય. ફરીથી સંસ્થાનો હું આભાર માની મને આ ચાન્સ આપ્યો છે સેવાનો. થેન્ક યુ.